ચંપાવતમાં ઘણા બધા પક્ષીઓ એક સાથે મળીને ખુશી ખુશી રહેતા હતા. ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ હતી. તે પક્ષીઓમાં એક ઝુમરી કબૂતરી હતી. તે આંખોથી આંધળી હતી. આ વડના ઝાડ ઉપર વિશિષ્ટ પક્ષીઓ રહે છે. તેમના કલબલાટથી દિવસની શરૂઆત થાય છે. બધા પોતાનામાં જ કેટલા ખુશ રહે છે. તે વડના ઝાડ પર જેટલા પણ પક્ષીઓ હતા તે બધા જ ઝુમરી કબૂતરીના આંધળા હોવાનો મજાક ઉડાવતા હતા. કેટલાક તો તેને ખૂબ જ કડવા વેણ બોલતા હતા, જેના કારણે ઝુમરી કબૂતરી ખૂબ જ ઉદાસ રહેતી હતી. અરે જુઓ કેટલું સરસ વાતાવરણ છે. અત્યારે તો મને ઉડવાનું મન થાય છે. આપણે બધાનું તો ઠીક છે, પણ આ ઝુમરી કબૂતરીનું શું? બિચારી તો જોઈ પણ નથી શકતી. તેના માટે કઈ સારી ઋતુ અને કઈ સારી નહીં. એક હું જ તો નથી જોઈ શકતી. તમે બધા તો આટલા સરસ છો. તમારા અવાજથી હું અંદાજો લગાવી શકું છું કે વાતાવરણ કેટલું સારું હશે. ઝુમરી કબૂતરી, તારો તો ફક્ત એક જ માળો જિંદગી બનીને રહી ગયો છે. તો ના તો કોઈ વસ્તુને જોઈ શકે છે અને ના તો તેનો આનંદ લઈ શકે છે. તો શું થયું? મારી જિંદગીમાં અંધારું જ અંધારું છે. તો અંધ હોવાના કારણે ઝુમરી કબૂતરી ક્યાંય આવતી જતી નહોતી, જેના કારણે વડના ઝાડ પર રહેનારા પક્ષીઓ તેને કંઈક ને કંઈક ખાવા માટે આપી દેતા હતા. એક દિવસની વાત છે. આલો માસી, મારી સાસુએ તમારા માટે ભજીયા મોકલાવ્યા છે. જીવતી રહે દીકરી. સારું થયું તારી સાસુએ મારા માટે ભજીયા મોકલાવી આપ્યા. ઘણા સમયથી ભૂખ લાગી હતી. આજે તો કોઈ ખાવાનું આપવા પણ ના આવ્યા. તેમનું શું છે? તે તો અમને એકવારનું કહી જ દે છે. કરવાનું તો અમારે જ ને. ઘરનું કામ કરો અને આમની પણ સંભાળ કરે રાખો. ઉડીને તો ક્યાંય જઈ નથી શકતા અને અમારા માથા ઉપર નાચવા માટે આ વડ ઉપર બેસી રહે છે. અને એક મારી સાસુ છે જે આમની સંભાળમાં લાગી રહે છે. ઝુમરી કબૂતરી જેવી જ એક પકોડી મોઢામાં નાખે છે તો તેને ખૂબ જ તીખું લાગે છે અને તે બૂમ પાડે છે. મારે કહી રે, આમાં તો બહુ જ મરચું છે. હા બુલબુલ, આમાં તો તે હવાના ભાવે મરચું નાખ્યું છે. એક તો અમને ખાવાનું આપો, પછી આમના બહાના સાંભળો. વધારે મરચું પડી ગયું તો શું થયું? કંઈક વધારે જ છે, ઓછું તો નથી ને. ચૂપચાપ ખાવું હોય તો ખાઈ લે, નહીં તો તારી મરજી. એ તો મારી સાસુના લીધે ભજીયા આપવા આવી ગઈ, નહીં તો ભજીયા બનાવતા પરસેવામાં હાલત ખરાબ થઈ જાય છે. પણ તને તો ફક્ત ખામીઓ કાઢતા જ આવડે છે. બુલબુલના આવા મહેણા ટોણા સાંભળ્યા પછી ઝુમરી કબૂતરી ઉદાસ થઈ જાય છે. પણ ભૂખ્યા હોવાને લીધે તે તીખા પકોડાઓને સિસકારા ભરીને ખાઈ લે છે. ધીરે ધીરે સમય પસાર થાય છે અને શિયાળાની ઋતુ આવે છે. અરે બાપરે, આજે તો કેટલી બધી ઠંડી પડી રહી છે. હવા પણ બહુ ઠંડી વાય છે. મારી પાસે તો સ્વેટર પણ નથી જેથી આ ઠંડીથી બચી શકાય. શું વાત છે પોપટ? તું પોતાના મનમાં શું વિચાર કરી રહ્યો છે? અરે માસી, ખૂબ જ ઠંડી હવા ચાલી રહી છે અને આ ઝાડના કોઈ પણ પક્ષી પાસે સ્વેટર નહીં હોય, કારણ કે પાછલા વર્ષના બધા સ્વેટર બેકાર થઈ ગયા છે અથવા તો નાના પડે છે. તો નવા લઈને આવવા દાને. તને ખબર તો છે કે ઠંડી હવા શરૂ થવાની છે અને હાલમાં તો તેમ પણ શિયાળાની ઋતુ છે. પોતાનો બચાવ તો કરવો પડશે ને. હા, બધી ખબર છે. પણ પેલો કબૂતર જે સ્વેટર વેચતો હતો તે જંગલ છોડીને ક્યાંક બીજે જતો રહ્યો છે. હવે ક્યાંથી સ્વેટર ખરીદીએ? અને ઠંડી હવા એટલી જોરથી વાય છે કે પોતપોતાના માળામાં જ રહેવું યોગ્ય છે. પણ માળામાં પણ ઠંડીથી બચી શકાય તો ને. પોપટ, તું હેરાન કેમ થાય છે? મારા જોડે થોડી ઊન પડેલી છે. હું તારા માટે મફલર બનાવી દઉં છું. એમ પણ હું મારા સમયમાં ખૂબ સરસ સ્વેટર બનાવતી હતી તેવું મારી મમ્મી મને કહેતી હતી. પણ તને તો દેખાતું જ નથી. તું જો તો જા બસ. હું તારા માટે કેટલું સરસ મફલર બનાવું છું. ઝુમરી કબૂતરી એક દિવસમાં મફલર બનાવીને તૈયાર કરી દે છે અને તોતા પોપટને આપી દે છે. અરે વાહ કબૂતરી માસી, તમે તો કમાલ કરી દીધી. આ મફલર કેટલું ગરમ અને મુલાયમ છે. આને પહેરીને તો મારી બધી ઠંડી દૂર થઈ ગઈ. અને આનું ડિઝાઇન તો મેં આજ સુધી નથી જોયું. કેટલી સરસ ડિઝાઇન બનાવી છે તમે. તને ગમ્યું ને તે? બસ મારે બીજું શું જોઈએ?
પણ તમે કેવી રીતે સીવ્યું? તમને તો દેખાતું નથી. ભગવાન જો એક રસ્તો બંધ કરે છે તો બીજો ખોલી પણ દે છે. હું અંદાજાથી સ્વેટર, મફલર, ટોપી બધું બનાવી શકું છું. તોતા પોપટનું મફલર જોઈને જંગલના બધા પક્ષીઓ તેવું જ મફલર પહેરવા માંગે છે. જ્યારે તોતા પોપટ એ બતાવે છે કે આ મફલર ઝુમરી કબૂતરીએ બનાવ્યું છે તો કોઈ આ વાતને માનવા તૈયાર નહોતું. અરે શું બકવાસ કરી રહ્યો છે તું? ઝુમરી કબૂતરી મફલર બનાવે તેવું તો ક્યારે શક્ય હોય? મારી તો આંખો પણ છે તો પણ હું આટલી સારી ડિઝાઇન નથી બનાવી શકતી. તો તે ઝુમરી કબૂતરી તો આંધળી છે તો પણ આટલી સારી ડિઝાઇન બનાવે છે. આપણે અત્યાર સુધી ઝુમરી કબૂતરીમાં ખોડખા પણ જોઈ, પણ આજે મને તેમાં એક સારી ખૂબી દેખાઈ છે. તે ખૂબ જ સારા સ્વેટર બનાવી શકે છે. આપણને શિયાળામાં ખૂબ જ તકલીફ થાય છે કારણ કે આપણી પાસે સ્વેટર, મફલર, ટોપી કશું જ નથી. મને વિશ્વાસ નથી થતો. હું કાલે જ ઝુમરી કબૂતરીની પાસે જઈને આ વાતની ખબર કાઢીશ. ટુનટુન ચકલી ઝુમરી કબૂતરીની પાસે જાય છે તો જુએ છે કે સાચે જ ઝુમરી કબૂતરી સ્વેટર વણી રહી છે. તે ખૂબ જ સરસ ડિઝાઇનો બનાવી રહી છે અને તેના બનાવેલા સ્વેટર ખરેખર ઠંડીથી બચાવે છે. ઝુમરી કબૂતરી, અમને માફ કરી દે. અમે દર વખતે તારું અપમાન કર્યું, તને કામચોર અને નકામો સમજ્યું. શું તું મારા માટે પણ એક સ્વેટર બનાવીશ? હા હા, કેમ નહીં? મને તો આ કામ કરવું ખૂબ જ ગમે છે. ઝુમરી કબૂતરીના વણાટની ચર્ચાઓ હવે આખા જંગલમાં ફેલાઈ ગઈ હતી. બધા જ તેની પાસે સ્વેટર બનાવવા માંગતા હતા. હવે ઝુમરી કબૂતરી સ્વેટરની એક દુકાન ખોલી દે છે કે જેમાં તે સ્વેટર વણીને તેને વેચવાનું શરૂ કરે છે. તેના સ્વેટર તો મુક્તાની સાથે જ વેચાઈ જાય છે, જેના કારણે હવે તેને બીજાઓ ઉપર આધાર રાખવો પડતો નથી અને તે હવે ખુશી ખુશી જીવન જીવે છે. મને માફ કરી દો માસી. પેલા દિવસે હું તમને ખૂબ ખરાબ રીતે બોલી હતી, પણ તમે તો ખૂબ સરસ સ્વેટર બનાવો છો. શું હું પણ તમારી પાસે આ શીખી શકું? હા હા, કેમ નહીં? હું તને પણ શીખવાડી દઈશ જેથી તું તારા ઘરે જાતે સ્વેટર બનાવી શકીશ. ઝુમરી કબૂતરી કેટલાક પક્ષીઓને સ્વેટર વણવાનું શીખવાડતી હતી અને પોતે બનાવીને પણ તેને વેચતી હતી, જેના કારણે હવે બધા તેને પસંદ કરવા લાગ્યા હતા. હવે તેના આંધળા હોવાનું કોઈને પણ નડતું ન હતું.